ધમાલ ગમ્મત મજાક મસ્તી, અરે ધમાલ ગમ્મત મજાક મસ્તી ના કશાનું ટેન્શન, હસવા ઉપર આ જગ્યાએ નથી લાગતું રેશન. ફુવારા કોર્પોરેશન, એ ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન. અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે, સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. એ ઘરની અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે, સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. કારકુનની કટકટથી થાકી પટાવાળો બહુ બબડે. ટપ્પા ફેંકમ ફેંકની ચાલે અહીંયા ફેશન, હસવા ઉપર આ જગ્યાએ નથી લાગતું રેશન. ફુવારા કોર્પોરેશન, એ ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન. અરે ભાઈ કામ શું હોય, રિસેસ પડી છે એટલે ચા નાસ્તો જ લાવવાનો હોય ને. એક મિનિટ, આ રીતે રિસેસ ન હોય. કાળિયાભાઈ, આ રીતે રિસેસ ન હોય તો કઈ રીતે રિસેસ હોય? જો કદમભાઈ ગીત ગાય તો રિસેસ પડે. મીઠી કે મોળી લો સૌ પીએ છે ચાય, મીઠી કે મોળી લો સૌ પીવે છે ચાય, ખાય ગરમ નાસ્તો ને સૌ પીએ છે ચાય, ખાય ગરમ નાસ્તો ને સૌ પીવે છે ચાય, દિવસે ચાય, રાતે ચાય, સવારે ચાય, સાંજે ચાય. ગરદમભાઈ, ગરદમભાઈ. વેલ ફ્રેન્ડ્સ, મેં આજે એક અગત્યની વ્યક્તિ બોલાવી છે તમને મળવા માટે. ગુડ ઇવનિંગ એવરીબોડી. તમે બધા આમ જોઈ શું રહ્યા છો? પ્લીઝ બધા આમ આવો. હવે એમાં આગળ પ્રગતિ કરવા, વધારો કરવા માટે અમેરિકાથી એક ખાસ વ્યક્તિ અહીંયા આવી રહી છે, જે અમેરિકન સ્ટાઇલમાં બિઝનેસ કરી આપણને અમેરિકન સ્ટાઇલમાં હેલ્પ કરશે. હા મેડમ, અમેરિકન સ્ટાઇલમાં આપણને હેલ્પ કરશે, પણ એ વ્યક્તિ છે કોણ? એ વ્યક્તિ છે મારી કઝિન કિટી. હાય ફોક્સ, હાય બડીઝ, આઈ એમ કિટી. ફુવારા કોર્પોરેશન. પ્રવીણ, કંઈક વિચાર કર પ્રવીણ, કંઈક વિચાર કર. જીજાજી, આ માથું પકડીને ક્યારનો હું વિચાર જ કરતો હતો. તો તને યાદ આવ્યું કે આ કિટ્ટી કોણ છે? ના, હે? કશું જ યાદ નથી આવતું. જીજાજી, આ અમેરિકામાં મારા ઘણા બધા સગા છે, પણ આ કિટ્ટી એમાંથી કોની દીકરી છે એનો સહેજ પણ અણસાર આવતો નથી. જીજાજી, તમને કઈ યાદ આવ્યું? અરે પ્રવીણ, પ્રવીણ 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 અમેરિકાના તારા સગાની માહિતી તને નથી, તને ખબર નથી તો પછી મને તો ક્યાંથી ખબર હોય યાર? તો પછી આ કિટ્ટી છે કોણ અને અહીં કેમ આવી છે એ કેવી રીતે જાણીશું? હા, યસ યસ, કિટ્ટી વિશેની માહિતી આપણને એક જ વ્યક્તિ આપી શકે એમ છે. એમ? યસ. જીજાજી, કોણ છે વ્યક્તિ? એમ કરો, તાત્કાલિક ફોન કરીને એમનો સંપર્ક કરો એટલે આપણને આ કિટ્ટી વિશેની બધી માહિતી મળી જાય. જો કિટ્ટી વિશેની માહિતી આપણને આપે છે એ વ્યક્તિ છે અમેરિકાના પ્રેસિડેન્ટ.
યસ આપણને કિટ્ટી વિશેની પૂરેપૂરી માહિતી આપશે યસ અમેરિકાના રાષ્ટ્રપતિ યસ આપણને કિટ્ટી વિશેની માહિતી આપશે 100% આપશે 100% જો હું હમણાં જ એમને ફોન જોડું એમ? છું યસ રિંગ વાગી લાગ્યો hello Mr. President how are you yes I am Vasudev Rajgor from Kuara Corporation of India speaking yes yes hello Mr. President મારે તમારું એક કામ છે yes તમે અમેરિકાથી આવેલી મિસ કિટ્ટીની માહિતી આપી શકશો Yes. Please, be quick. મારા અને પ્રવીણ પાસે ટાઈમ નથી. We have no time. Come on, be quick. Yes. Yes. હા બોલો. હા એક મિનિટ. હા બોલો. હા. Okay. Thank you very much, Mr. President. Thank you very much. મારું કંઈ પણ કામ હોય તો તમારે કે હું ઇન્ડિયામાં બધા જ કામ કરીશ હા યસ અને તમે આ કામ કર્યું એ બદલ થેન્ક યુ વેરી મચ ઓકે બાય શું કહ્યું અમેરિકાના રાષ્ટ્રપતિએ કિટ્ટી વિશે શું માહિતી આપી અરે અમેરિકાના રાષ્ટ્રપતિએ આપણને એક ફોન નંબર આપ્યો છે એ ફોન નંબર ઉપર આપણે ફોન કરવાનો અને માત્ર એટલું જ કહેવાનું કે અમેરિકાના રાષ્ટ્રપતિ અમારો ફ્રેન્ડ છે ફ્રેન્ડ એટલે સટ્ટાક દઈને કિટ્ટીની માહિતી આપી દેશે તો બસ જીજાજી ફટાફટ આ આપેલો નંબર ડાયલ કરો અને કિટ્ટી વિશેની માહિતી મેળવો Yes. અને આ વખતે ફોન મને આપજો હું વાત કરીશ એમ હા તું વાત કરજો હા શું હતો કરી લીધો ડાયલ રિંગ વાગે છે હલો હા હું કુંવારા કોર્પોરેશન માંથી પ્રવીણ બોલું છું અમેરિકાના રાષ્ટ્રપતિ મારા ફ્રેન્ડ છે એટલે તાત્કાલિક અમેરિકાથી આવેલી કિટ્ટી વિશેની માહિતી અમને આપો અરે ના સોરી ના મોટી બેન એવું નથી સોરી હું બીજી વાર આવું નહીં કરું બસ નહીં પ્રવીણ ભાઈ સટ્ટાક દઈને કિટ્ટીની માહિતી મળી ના સટ્ટક દઈને મને લાખો ફોન માંથી પડ્યો તમે મને જબરો મૂર્ખ બનાવ્યો અરે તને મૂર્ખ બનાવવાની જરૂર છે ખરી હે અરે મેં કે અમેરિકાના પ્રેસિડેન્ટને ફોન જોડ્યો જ નહોતો મેં તો તારી મોટી બહેનને ફોન જોડ્યો તો બકા તું બેસી જા શાંતિથી બેસ અને મને મારું કામ કરો બેસ અમેરિકાના પ્રેસિડેન્ટ બકા कुंवारा कॉर्पोरेशन મિત્રો આજે આપણે એક અગત્યના ઇમ્પોર્ટન્ટ કામ માટે અહીં ભેગા થયા છીએ હો તો માલુમ છે ને યાર અગત્યનું એટલે કે ઇમ્પોર્ટેડ કામ ના હોય ને તો ભાઈ ચંદુ ચકચક રજાના દિવસે બિસ્તરમાંથી ઊભો જ ના થાય સમજા અષ્ટકમલ પર નષ્ટ શકલ ભાઈ મારું નામ અષ્ટકમલ પર નષ્ટ શકલભાઈ નથી મારું નામ છે અષ્ટકમલ જલપદમ પ્રકર ઓકે ભાઈ સમજી ગયો હો ભાઈ તારું નામ સમજી ગયો તારું નામ જે હોય તે પછી એક ખાસ કામ છે કે એટલે અમે અહીંથી છૂટીએ મિત્રો તમે તો જાણો જ છો કે આપણી ઓફિસ કુંવારા કોર્પોરેશનમાં કંઈક બહુ જ મોટી ગરબડ ચાલી રહી છે અને આપણને કામ કરવા સિવાય એકબીજા ઉપર નજર રાખવાનું પણ કહેવામાં આવ્યું છે હા પણ આપણા ઉપર નજર રાખનારાઓ અને આપણા ઉપર જાસૂસી કરનારાઓ કરતા આપણી સંખ્યા વધી ગઈ છે આટલું ઓછું હોય તેમ કુંજબાળા મેડમની કોક સિસ્ટર મિસ કિટ્ટી અમેરિકાથી અહીં
ટપકી પડ્યા છે. આવી બધી ગરબડના લીધે તો મારી સવાલો પૂછવાની આદત ઓલવાઈ ગઈ છે. આ મારા મગજના મેદાન ઉપર આ સવાલો ઉગવાના બંધ થઈ ગયા છે. એ તો સારી વાત છે. ભાઈ સંજય, તું તારી આ ખરાબ હાલત સુધારવાનો પ્રયત્ન બિલકુલ ન કરતો. તારી આ ખરાબ હાલતના કારણે અમને રાહત જેવું લાગે છે. પણ ભાઈ આ સંજયની આદત ભૂલાઈ ગઈ છે અને એની આ સવાલો પૂછવાની આદત મારામાં આવી ગઈ છે. હા, મને પણ જાત જાતના પ્રશ્નો થાય છે કે આપણે શું કરવાનું છે. આપણે જાસૂસી કરવાની છે કે આપણે કામ કરવાનું છે. હા, અને જો આપણે કામ કરવાનું હોય તો હુકમ કોનો માનવાનો? વાસુદેવ સાહેબનો, ગુંજવાળા મેડમનો, પિંકી મેડમનો કે પેલા નવા આવેલા કીર્તિ મેડમનો? આપણી હાલત તો પેલી રાત ઓછી ને વેશ જાજાની જેમ કામ ઓછું ને બોસ જાજા એવી થઈ છે. અને આ ગંભીર પરિસ્થિતિ ઉપર વિચાર કરવા માટે જ આપણે બધા અહીં ભેગા થયા છીએ. પણ ભાઈ આપણે કરી પણ શું શકવાના છીએ, કારણ કે છેલ્લો નિર્ણય તો જે કુંજવાળા મેડમ લે એ જ આપણે માન્ય રાખવાનો છે ને. હા, તો પછી આના લીધે તો આપણા મગજ ચક્રાવે ચડી જાય છે. તો ભાઈ વાત છે. અને આ ગંભીર પરિસ્થિતિના ઉકેલ માટે જ આપણી ઓફિસના અન્ય મિત્રોને પણ મેં અહીં બોલાવ્યા છે. બોલે તો ઉનકી भी खोपड़ी चक्रावे चढ़ने का प्रोग्राम है. करदम ये सिचुएशन पे कोई गाना होना चाहिए. हाँ, ये सिचुएशन पे कोई परफेक्ट गाना होना चाहिए. પરફેક્ટ ગાના તૈયાર હે. तैयार है? આ આપણી ઓફિસ માટે એક મસ્ત ગીત છે. ओहो, અત્યારે જ લખ્યું. પણ તમારે જોડે ગાવાનું. रात दिन जो कोई अपनी ऑफिस में आए वो बॉस बन जाए. हाँ हाँ, बॉस बन जाए. मैडम जी है, वासु जी है, नई नई एक किट्टी जी है. हर किसी को ऑफिस में देना है हुक्म, जो कोई आए वो बॉस बन जाए. बॉस बन जाए. हाँ हाँ, बॉस बन जाए. रात दिन जो कोई अपनी ऑफिस में आए वो बॉस बन जाए. हाँ हाँ, बॉस बन जाए. बॉस बन जाए. फुवारा कॉर्पोरेशन. શું ચંદા, હવે તારે જાતે જ નક્કી કરવાનું છે કે તારે કોના આસિસ્ટન્ટ તરીકે કામ કરવું છે. એમાં પૂછવાનું શેનું હોય? ચંદા તો મારી જ આસિસ્ટન્ટ થવાની ને. એ એવું કહે છે ને કે ચંદા મારી આસિસ્ટન્ટ છે. હે, એવું કહે છે ને. કેમ ભાઈ હે, શું કામ ચંદા તારી આસિસ્ટન્ટ? હે, આ બધા કામ હું એના પતાવી આપું છું. આ વાસણ ઘસી આપું છું, કપડાં ધોઈ આપું છું અને કચરો પોતું કરી આપું છું. હે, તો પછી ચંદા તારી આસિસ્ટન્ટ શું કામ? હે, એ મસોતા, હું તો ચંદાને રોજ ગરમા ગરમ જમાડું છું, આખા દૂધની ચા પીવડાવું છું અને ગમે ત્યારે માગે ને ત્યારે ફરસાણ નાસ્તો બી આપું છું. એટલે ચંદા મારી આસિસ્ટન્ટ બનશે. એ ચંદા, તું છે ને આ મારા જેમ છે ને એની એકે વાત સાંભળતી જ નહીં. સમજી? હા, હું છે ને તને છે ને આ હિરોઈનો જેનાથી નાય ને એ હાબુ લાવી આપીશ. હા, હા હા હા, આ માથામાં નાખવાનું સુગંધીદાર તેલ લાવી આપીશ. એ ચંદા, એની વાત છે ને સાબુના ફીણની માફક મગજમાંથી કાઢી નાખજે. હા, એ ચંદા
ચંદા, મારી વાલી ચંદા, હું તો તને દેશ વિદેશની વાનગીઓ જમાડીશ, ચાઇનીઝ હાંડવો ખવડાવીશ, જાપાનીઝ ખીચડી ખવડાવીશ અને એ સફારીની પૂંછડી બંધાવે અને આ સપના જોવાના બંધ કર. હા તું ગમે તે કહીશ ને તો ચંદા તો મારી જ આસિસ્ટન્ટ થવાની છે. હા એ કચરાની ટોપલી, ચૂપ થઈ જા. ચંદા તો મારું કામ કરશે અને મારી જ આસિસ્ટન્ટ બનશે. હા એ ચંદા મારી આસિસ્ટન્ટ બનવાની છે. અરે મારી આસિસ્ટન્ટ બનશે, મારી આસિસ્ટન્ટ મારી આસિસ્ટન્ટ બનશે. તમે બંને ચૂપ થઈ જાઓ, શાંતિથી મારી વાત સાંભળો. તમારે બંને એ જ જાણવું છે ને કે હું કોની આસિસ્ટન્ટ થવાની છું, હે ને? તો હું કહું એમ તમે બંને કરશો? હા 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 હા. હે? તો ચાલો બંને દૂર જતા રહો. દૂર જાઓ, દૂર. બંને દૂર જાઓ. તમે પણ જાઓ. હા, હવે બંને આંખો બંધ કરી દો. આંખો બંધ કરો. તમે પણ કરો. અને ગોળ ગોળ ફેર ફૂંદરી ખાઓ. જે છેલ્લા ચક્કર ખાતા ખાતા પડશે એને હું ઝીલી લઈશ અને પછી હું એની આસિસ્ટન્ટ. સમજી ગયા? ચાલો તો બંને ગોળ ફેર ફૂંદરી ફરો. ચાલો ફરો. ચાલો ચાલો. વાહ ભાઈ વાહ, વાહ વાહ. ચંદાએ મને પકડી લીધો એટલે ચંદા મારી આસિસ્ટન્ટ. મારી વાલી ચંદાએ મને પકડી લીધો, મને સારો આપ્યો એટલે ચંદા મારી જ આસિસ્ટન્ટ બનશે. અલી એ ચંદા, એ તારે મૂછો ઉગી છે? એ ચંદા, આ તારા ગાલે દાઢી ઉગી હોય એવું લાગે. તને અડ્યો ને એટલે હવે મારે હાથ ધોવા પડશે. તારે હાથ ધોવા પડશે? મારે તો કપડા સહિત ફરી નાહવું પડશે. ચંદા ક્યાં? ચંદા પેલા પોપટલાલ ડ્રાઈવર સાથે ગાડી ફરવા ગઈ. ફુવારા કોર્પોરેશન. ગુડ મોર્નિંગ બાળકો. મેં કહ્યું ગુડ મોર્નિંગ બાળકો. તારી બે વાર ગુડ મોર્નિંગ કહ્યું છતાંય બાળકો જવાબ નથી આપતા. નક્કી કંઈક લોચો છે. અષ્ટકમલ જલપદમ પ્રકાશભાઈ કેમ છો? તનસુખભાઈ, શું કહ્યું તમે? શું કહ્યું? મેં કહ્યું અષ્ટકમલ જલપદમ પ્રકાશભાઈ કેમ છો? અત્યાર સુધી મજામાં નહોતો, પરંતુ હવે એકદમ મજામાં છું. જિંદગીમાં પહેલી વાર મારું નામ કોઈ સાચું બોલ્યું છે. ધન્યવાદ. થેન્ક યુ. થેન્ક યુ નહીં, થઈ ગયું એમ કે ભૂલથી સાચે સાચું આખે આખું નામ તારું બોલાઈ ગયું. પણ આમ કોકના બેસણામાં આવ્યા હોય એમ શું કામ બેઠા છો? બોલો ભાઈ. અરે સાહેબ, અમારી ઓફિસમાં સોલિડ લોચો પડી ગયો છે એટલે અમે બધા મૂંઝવણમાં મુકાઈ ગયા છીએ. અને એ જ કારણે સાહેબ અમારી બોલતી બંધ થઈ ગઈ છે, અમારી જીબડી જલાઈ ગઈ છે. હે, શું વાત કરો છો? બોલો ભાઈ. આમાં સુનમુન થઈને બેસી રહ્યા છો? હા ચાલ, તમારે જે પણ પ્રશ્ન હોય એ બોલી દો. આ તનસુખલાલ ત્રિપાખિયા ઓફિસથી માંડી આંતરરાષ્ટ્રીય કક્ષાના તમામ પ્રશ્નોનો ઉકેલ આપશે. બોલો ભાઈ. વાત એમ છે તનસુખભાઈ કે અમારી ઓફિસમાં કામ કરનારા કરતા હુકમ કરનારાની સંખ્યા વધી ગઈ છે અને અમે બધા આ હુકમો વચ્ચે અટવાઈ ગયા છીએ. સાચી વાત છે. અને એટલું ઓછું હોય એમ કુંજબાળા બેનના એક બેન કિટ્ટી બેન એ અમેરિકાથી અહીં આવ્યા છે. હવે તો એ અમારા ઉપર હુકમ ચલાવવાના છે.
અમે શું કરીએ? શું કરીએ અમે? શું કરીએ સાહેબ? શું કરીએ? કહો જલ્દી. અને સાહેબ મને તો આમ પણ બહુ યાદ રહેતું નથી અને આવું બધું થાય ને એટલે મારા તો પેલાની પેલી ફરી જાય છે યાર. એ સાહેબ એમ કહેવા માંગે છે કે મગજની પથારી ફરી જાય છે. સમજી ગયો, પામી ગયો. તમારો પ્રશ્ન હું પામી ગયો. તમે ચિંતા ના કરો. મારી પાસે એક સરસ મજાનો આઈડિયા છે. શું વાત છે? આજથી તમારે તમારી ઓફિસની અંદર કોઈનો હુકમ માનવાનો નથી. तो फिर अपुन की तो भाई वाटी चलक जाएगी. અરે અમને કામમાંથી કાઢી મૂકે. ના, એવું કશું જ નહીં થાય. શાંતિથી ધ્યાનથી મારી વાત સાંભળો. તમારે કોઈનો હુકમ માનવાનો નહીં. કોઈ તમને આવીને પૂછે તો તમારે કહેવાનું કે આ કામ કરવાની બીજાએ ના પાડી છે, મનાઈ ફરમાવી છે. બસ આવું કરશો ને એટલે એ લોકો અંદર અંદર ઝઘડશે અને તમને લોકોને મનોરંજન મળશે. બરાબર? બસ કરમ. તો પછી આ મસ્ત માહોલની અંદર જલસા પડી જાય એવું એક ગીત સંભળાવી દે બાપો. બધા તૈયાર? જલસા કર બાપુ જલસા કર, નોકરી જાય તેલ લેવા જલસા કર. જલસા કર બાપુ જલસા કર, નોકરી જાય તેલ લેવા જલસા કર. નોકરીમાંથી ગુલ્લી મારી પિક્ચર જોવા જા, ઓફિસમાં લેડી ટાઈપિસ્ટ ની સામે ગીતો ગા, ઓફિસ ખર્ચે વારંવાર પીવા જજે ચા, બોસ બોલે તો કહી દે ભાઈ ડાયો બહુ ના થા. દર મહિને 20 રજા પાડ્યા કર, નોકરી જાય તેલ લેવા જલસા કર. જલસા કર બાપુ જલસા કર, નોકરી જાય તેલ લેવા જલસા કર. જલસા કર બાપુ જલસા કર, નોકરી જાય તેલ લેવા જલસા કર. જલસા કર બાપુ જલસા કર, નોકરી જાય તેલ લેવા જલસા કર. જલસા કર બાપુ જલસા કર, નોકરી જાય તેલ લેવા જલસા કર. જલસા કર બાપુ જલસા કર, નોકરી જાય તેલ લેવા જલસા કર. Kuara Corporation, Kuara Corporation, Kuara Corporation. ફુવારા કોર્પોરેશન. ઘરની અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે, સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. એ ઘરની અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે, સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. કારકુનની કટકટની થાકી પટાવાળો બહુ બબડે, ઘોટાળાનું કેવી ગાડું ગડગડ ગડગડ કબડે. એ ટોળ ટપ્પા ફેંકમ ફેંકની ચાલે અહીંયા ફેશન. હસવા ઉપર આ જગ્યાએ નથી લાગતું રેશન. કુંવારા કોર્પોરેશન, એ કુંવારા કોર્પોરેશન.